કાકા ભત્રીજાની જોડી છે પણ કોઈને ખબર નથી. ક્યાંથી પગે લાગી લીધા હે હવે પૂરો પોઈને વિના એટલે ભાઈ હાલો ને હાલો ને બાપા હાલો ને કોની યાર આવડે ને ભાઈ દેવરાજભાઈ ના લગ્નમાં તો ભાઈ હવે આજથી વાંડા ગેંગમાંથી લઈ લીધી રજા. સ્વાગત છે ને આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજ મોબાઈલ લો તો મારું કામ હતું બધું કમ્પ્લીટ કરીને અત્યારે આવતો રહું છું ઘરે. અને અમારા આશુબેન તૈયાર થઈ ગઈ બધાને જય માતાજી જય માં મોંગલ ને તૈયાર થઈ ગઈ ગોતીડામાં જવાનું છે કે એટલે ચલો ઠેરો લઈ લો. બીજું કઈ બીજું કાંઈ નહીં લેવાનું નથી લેવાનું કેમ કે ભાઈ અમારે જવાનું છે દેવરાજભાઈના લગ્ન છે ને મેરેજ. તો મેરેજમાં જવાનું એટલે અત્યારથી જઈએ. આજ જમણવાર હાનનો હતો એટલે આપણે જમણવારના ટાઈમે પૂગી જાવ, વાંધો નહીં આવે કેમ કે ભૂખ લાગી છે. હાલો તો ભાગશું. એક ફોન તું રાખી તો નહીં કઈ બે ફોન તો મારી પાસે છે બધા. કેમ બે છે તો મારી પાસે પર્સ નહીં તો મારા બે કેમ રાખો? હાલો કંઈક કરશું ભાઈ. હવે છે ને અમારે થાય છે મોડું અને હવે જાય છે અમે. જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જાવ બટા તમે જાઓ તો તમારા લગ્નમાં આવી છે ને. તો ભાઈ દેવરાજભાઈ બધાને કીધું પણ હવે મારા મમ્મીને તો ઘરે રહેવું પડશે. માલ હોય એટલે બટા રેડા ન મુકાય. મારા પપ્પા જો આજ બેલા ઉતર્યા છે ભાઈ અમે થોડાક તો બધું મતતા હતા. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી જો બેલા ઉતારે ને ખડકતો ભાઈ. હા એટલા છે ને હવે બેલા ઉતર્યા છે કેમ કે અહીં કંઈક પ્લાન કરીએ હવે વિચારી છે સ્ટુડિયો બનાવો પણ બધું ભેગું નથી થતું. અત્યારે તો એમને ઉતારી લીધા છે. પછી કેવી રીતે કરીએ કાંઈ ખબર નથી પણ અત્યારે બેલા ઉતારી લઈ મેં કીધું કેમ કે ગમે ત્યારે આપણે બેલા ઉતારવા પડે એમ જ છે. તો ઉતારી લીધા અત્યારે થોડાક ફેરા નખાઈ દીધા. હજી તો બેલાને એવું આવશે અને અમે જઈએ કાલે વી આવશું. હાલો તો ભાઈ હવે ધીમે ધીમે નીકળી જવાનું છે આપણે વેજોદરી. આવેલા છો તમે મને ખબર જ છે. આવ્યા તેઓના જમવું કરો છો હવે જમી લ્યો. કેટલા ભાઈ આની વાટે છે ને અમે 2 કલાક બેઠા જો તમે પણ કે તમે ખમો 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 એમ કરીને અમે છે ને હાવ બધાય જમી લીધું હે અને છેલ્લે ભાઈ અમારો વારો આવ્યો છે. ભાઈ યાર હાથ ગણું તો લખવું જોઈએ ને જેક લાઈફસ્ટાઈલ. હા આપણે ચેનલનું નામ જ લખી નાખો તમે તારે અને તો આવડે ને યાદ રહી નકર ભૂલી જાય. ભાઈ ભાઈ અમારો દેવરાજભાઈ ને એન્ટ્રી ગ્રાન્ડ એન્ટ્રી. चलो भाई रास गरबा हो गए हैं खत्म. अब सोने का टाइम है भैया. खटिया पे आ गए. गुड नाइट हो गई है. गुड मॉर्निंग. બધે પાર્ટી થઈ ગઈ છે રેડી. જો બધા રેડી. ચલો ભાગશું જાનમાં. હા જાનમાં જવાનું ને એક્સ્ટ્રા કપડા લઈને જાય છે એમ મારા ઘરે. આની હેઠે કાઈ નથી ગરમી ન થાય ને. તો ચાલો ભાઈ જવાનું છે પિથલપુર. હાય હાય હાલ તમે હાય હાય જેકભાઈ કઈ ખુશ થાય મારો ભાઈ. હાય હાય ખાલી તમારે જે બોલવું એ બોલી જાવ તમારી રીતે. બસ હવે તો બપોર ભાઈ તમે રજા લ્યો છો વાંડા ગેંગ માંથી. હું બોલે તો તમારે કેટલી રજા લેવી હવે? હવે મારે તો બધા બહુ પૂછે ભાઈ બહાર છે હજી બહુ બધી. થોડોક રખડવાઈ ગયો મને. દિલ ખોલીને ડાન્સ કરી લેવું. હે અણવર આપડા કેમ છે? અણવરામાં કોણ છે એ જ ખબર નહીં મને તો. અણવર કોઈ નહીં ભાઈ પણ કાળજાના કટકા છે. કાકા છે મારા. કાકા કેમ કહો તમે એને ઈ કીજો પેલા. કાકા હું કામ કીધું મારા કાયદેસર કાકા જ થાય છે. ઓકે કેમ કે ભાઈ ભાઈઓ થઈ હજી સુધી કોઈને ખબર નહીં પડવાની દેવી. કાકા ભત્રીજો છે આ બે. કાકા ભત્રીજાની જોડી છે પણ કોઈને ખબર નથી પડી. અત્યારે તમને ખબર પડી ગઈ જેવું છે. ચાલો ભાઈ કાકા ફાઇનલી માંડવા પગી ગયા. કમ્પ્લીટ થઈ ગયો. હવે મારે યાર વ્લોગિંગમાં મને અત્યારે એ દુઃખ છે કે મારો અથવારો છે એ જઈ રહ્યો છે કેમ કે બહુ બધો સાથ સહકાર આપ્યો સથવારાએ. હવે મને સારા જવું હોય ત્યારે નહીં આ પડે.
પગે લાગે હે હવે અત્યારથી જ પગે લાગી લીધા હે હવે પછી પૂરું પછી પોઈને વિના બસ જો હવે આપણે આની જ વાટ હતી કેમ કરું જોતા એની વાર આવે વારો બસ જો અમે બધા બેસી ગયા છે જમવાની ભૂખ લાગી ગઈ છે અમે તો છે ને મસ્ત જમીને એ પણ અમારે વરરાજાને થોડીક ભૂખ લાગી ગઈ શનિવાર છે છોડવે છે તો ભાઈ બદામ શેક પીવે છે અત્યારે આજ બધું ઉપાધિ નહીં ને એમ આજ મારો વીરો રે પરણે છે કેટલું વળે યાર ભગવાન કાતરા પાડી લીધા બોલ ખવાય એ ખાય કોણ પેલા હું ખાવ આની હાટું છે ને અમે હે ને ઉભા મોડું થઈ ગયું હવે હવે ધીમે ધીમે નીકળી ઘરે ફેમિલી પૂગી જશે એ ઘરે ને અત્યારે છે ને પાછા 2 ટ્રેક્ટરના ફેરા આવ્યા હતા ભાઈ તો જો એટલા બેલા ઠેલવા છે કાલે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે અમારે ભાણકી બેનના મેરેજ છે તો ત્યાં જવાનું છે અને આનું હવે અહીં કાંઈ પ્લાન નથી અત્યારે ઉતારી લીધા છે મેન તો એવું છે કે અહીં એટલી દિવાલ કરીને ડેલો ને એવું મૂકી પણ જોઈએ હવે કેમ કે અહીં ગમે આપણે ભરવાનું હોય તો પાછું ડિસેમ્બરની અંદર આવે એ રીતનું કંઈક પ્લાન છે મોટો ડેલો મૂકી કઈ રીતનું કાંઈ એટલો બધો આઈડિયા નથી અત્યારે આ બધું ઠલવી નાખ્યું છે બેલા ને એવું બાકી પહેલા પ્લાન એવો હતો મારો કે ભાઈ એક શું કહેવાય રૂમ સ્ટુડિયો ટાઈપ બનાવું મારો કેટલો બધો સામાન છે બધો તો એક સ્ટુડિયો બનાવું પણ કાબા હા બટા બનાવી લેની એમ પણ ડબલ વખત ફેરવા ન પડે હવે જોઈએ કઈ રીતનું કેમ કે ભાઈ બધું જોવું પડે ને મેનેજમેન્ટે જોવું પડે ને ખર્ચાનું બધું એટલે જોઈ છે કઈ રીતનું થાય એમ કેમ કે જો બેલાનું તો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હજી એક ફેરો આવવાનો છે અને પ્લસ હજી છે ને રેતીની બધું જોઈએ છે કઈ રીતનું કેમ થાય પછી જો અત્યારે બધું એડવાન્સમાં પછી આ પાછું અહીં હાંસવું ને એ થોડુંક અઘરું પડશે એટલે આનો કંઈક પ્લાન તો કરવો જ જોઈએ અને હજી એવો એક પ્લાન એવો છે મારો કે અહીંયા છે ને બધે મારે બ્લોક નખાવા છે મારા મમ્મીને ગાયર કરવી પડે છે ને મારા મમ્મીને એટલે ગાયર કરવાનું બધું બંધ થઈ જાય એમ કેમ કે ઘણા ટાઈમથી કહે કે ભાઈ બ્લોક નખાઈ દે ને તું નખાઈ દે ને કેમ કે ભેંસું ને એવું બધું અહીં બાંધી નહીં ચાલે એટલે આ ગાયર ને એવું પાછું જો આમ ઉખડી જાય છે આવી રીતે એમ તો ગાયર કરી રાખે પાછા હું એટલે હવે પ્લાન એવો છે કે જે થઈ જોયું જાય હવે બાકી બ્લોક નખાવા છે બટા અને પાયા ગાળીને તારી રૂમ બનાવી નાખ હવે પ્લાન બધાને એટલા બધા છે તો એ કરે તો ભાઈ કેમ કે બજેટનું જોવું પડે ને પાછું એ રીતે બધું છે હવે કેમ કે ઓલરેડી આ બેલાથી ભાઈ બહુ બધા મોંઘા થઈ જાય ને જેમ બને એમ હવે તો ભાવ વધવાનો જ છે બધી વસ્તુનો એટલે અત્યારે નહીં તો પછી કાંઈ તો આવશે તે જોઈ છે જે રીતનું બધું ફિટિંગ થાય એમ બાકી અમારો પ્લાન એવો હતો કે પહેલાં અહીંયા આમ દિવાલ ઓલી કરીને અને અહીંયા એક રસોડું બનાવવું છે અને અહીંયા રૂમ બનાવી તેવો પ્લાન છે પણ મારો આખો પ્લાન જ અલગ છે સ્ટુડિયોનો કે મારે છે ને કંઈક અલગ સ્ટુડિયો બનાવવો છે હવે જોઈએ જે થાય અત્યારે તો આ બેલાને એવું ઠલવી નાખ્યું છે કે પછી ધાબા ઉપર જ 2 રૂમ બનાવીને અત્યારે આ તો કોલમ ઉપર ઊભું થાય એટલે બહુ ખર્ચો ન થાય ને પ્લસ ધાબા ઉપર 2 રૂમ થઈ જાય એવી રીતના કરવું કે પછી નીચે આખું બનાવીને સ્ટુડિયો બનાવવું કે પછી અહીંયાથી જે 2 રૂમ છે એમાં એક સ્ટુડિયો બનાવવું કાંઈ હેળ નથી પૂછતી પણ જો મારો પ્લાન અત્યારે એમ મગજ કામ કરે છે કે ભાઈ ધાબા ઉપર સણી લેવાય અને ધાબા ઉપર એક રૂમનું સ્ટુડિયો થઈ જાય પ્લસ એંગલનું ને એવું નાખી દેવું ને 2 રૂમ થઈ જાય ને એમ 2 રૂમ થઈ જાય તો આમાં કંઈક ગમે સામાન નાખવા દઈ રહે ને પછી ધાબુ પાછું ઉપર ધાબુ તો થવાનું જ છે અને આ બાજુ છે ને મતલબ અહીંથી આમ સણી એટલામાં અને આ એટલું છે ને બધું પેક કરી નાખીએ અહીંયા એક ડેલો મૂકી દઈએ વલે પરેથી એવી રીતે તમારું શું પ્લાન છે ને અહીંયા નીચે સણી નાખવાનું નીચે એક રસોડું ને એક અલગથી અહીંયા રૂમ બનાવી નાખીએ એવી રીતનો પ્લાન સારો છે કે ખાસ યાર તમે બધા કમેન્ટ કરીને કહેજો કેમ કે હજી બહુ આઈડિયા નથી આવતો હજી તો વિચારશું બધા જે રીતનું થાય એમ તો નીચે બનાવી નાખશું અને ઉપર ધાબા ઉપર સ્ટુડિયો બનાવીશું એવી રીતનો પ્લાન છે હવે અત્યારે એવો મગજમાં આવ્યું છે બાકી હજી તો પપ્પા અને ભાઈને જે બધા કહે એ પ્રમાણે જોઈએ છે આવો અત્યારે વિચાર આવ્યો છે તો ખાસ કમેન્ટ કરીને કહેજો ને હજી અત્યારે મારે જવાનું છે ગોતીડામાં થાકી જશે ભાઈ બસ મજા આવી દેવરાજભાઈના લગ્નમાં ઘણા ટાઈમથી વાટ હતી દેવરાજભાઈના લગ્નમાં તો ભાઈ હવે આજથી વાંઢા ગેંગમાંથી લઈ લીધી રજા અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ચાહો તો બધાને જય માતાજી અને કમેન્ટ કરીને કહી દેજો ને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય